ઇટાળી ગામે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ, લોકોએ કર્યા આક્ષેપ। દબાણો અનેક જગ્યાએ થયેલા છતાં અમુક દબાણો જ હટાવવાની કાર્યવાહી કેમ હાથ ધરાઈ? માળિયાહાટીના તાલુકાના ઇટાળી ગામે છેલ્લા ઘણા સમયથી પેશકમી થયા અંગેની ફરિયાદો થઈ હતી। આ કિસ્સામાં બે પાર્ટીઓ આમને સામને આવેલ અને દબાણ હટાવવાની માગણી કરતાં આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ લોકોએ જણાવેલ મુજબ આ દબાણ માત્ર એકાદ બે આસામીઓને હટાવવાની કામગીરી કરી છે। આવા દબાણો અનેક જગ્યાએ છે, છતાં તંત્ર દ્વારા કેમ ત્યાં કોઈ કાર્યવાહી નહીં? લોકોએ તેવા અનેક સવાલો કર્યા હતા। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। ગામની અંદર પેશકદમી જે કાચું દબાણ છે દૂર કરવાની કામગીરી ચાલુ છે। તે અમે એને પહેલાં 15 દિવસ પહેલાં એને ફોન દ્વારા જાણ કરી ગયેલ હતી કે ભાઈ જે તમારું દબાણ છે એ તમારી માલિકીની અંદર લઈ લો, કાચું દબાણ કરી ગયેલ છે તે છતાં એ લીધું નહીં। પછી આજે અમારે મામલેદાર, નાયક મામલેદાર સાહેબ, ટીડીઓ સાહેબને માણસ છે ને સરપંચ, તલાટી ને તમામ પોલીસ સ્ટાફ સાથે રહી આજે અમે જે દબાણ છે એ દૂર કરવાનું કામગીરી ચાલુ છે। મગુબેન નાજાભાઈ, ઇટાળી ગામ, હું સરપંચ છે। એટલે આ કાચું દબાણ છે એટલે અમે ખુલ્લું કરાવવા પેલા